નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર ભૂપેન ઠક્કરનું 2003માં અવસાન થયું. આ તેમનું 92મું જન્મજયંતિ વર્ષ છે. આધુનિક ભારતીય ચિત્રકળા ક્ષેત્રે ટોચની હરોળમાં બિરાજતા ભૂપેન ઠક્કરની જીવનકથા આલેખતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે, જેમાં તેમના જીવનના આલેખ ઉપરાંત સર્જકતાના વિવિધ પાસાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંસ્કારી અને કલાનગરી તરીકે વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત વડોદરા નગરીના મોરપીંછ એવા પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું મિત્ર વર્તુળ પણ ખૂબ બહોળું હતું અને એમાં પણ વાવ કોન્ટ્રાક્ટર એમના પરમ મિત્રોમાંના એક હતા અને વાવ કોન્ટ્રાક્ટરના સૌથી નાના પુત્ર અમરીશ કોન્ટ્રાક્ટરની સાથે વડોદરાના જાણીતા ચરિત્રકાર બિરેન કોઠારીએ પૂર્ણ સમયના ચરિત્રકાર તરીકે કાર્યરત છે. ત્યારે એમણે અમરીશ કોન્ટ્રાક્ટરની સાથે ભૂપેન ખખ્ખર વિશેના પુસ્તકની રૂપરેખા તૈયાર કરીને આલેખનનું કામ શરૂ કર્યું હતું. આ આલેખનમાં અનેક લોકોનો સહયોગ પણ સાંપડ્યો અને એટલું જ નહીં પરંતુ પદ્મશ્રી ભૂપેન ખખ્ખરના વિવિધ પાસાઓને ઉજાગર કરવાનો પણ સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. એક તો ભૂપેન ખખ્ખર ગુજરાતના બહુ જાણીતા ચિત્રકાર, એટલે 2003માં એમનું અવસાન થયું. એમના ચિત્રો જેટલા દેશમાં વખણાયા એનાથી અનેક ગણા વિદેશોમાં વખણાયા. પણ ચિત્ર તો એક એમનું મુખ્ય પાસું, મુખ્ય ઓળખ ખરી. એ ઉપરાંત પણ એમણે અનેક સાહિત્ય પ્રકારમાં સર્જન કર્યું હતું. એમણે નાટક લખ્યું છે, કવિતા, વાર્તાઓ પણ બહુ એમની જાણીતી હતી. એટલે આ પુસ્તક જે અમે લખ્યું, અમરીશભાઈએ જે આખો પુસ્તકનો વિચાર મનમાં આવ્યો અને પછી મેં એને અમલ કર્યો. તો ભૂપેન 2003 અને 2025 એટલે 22 વર્ષ પછી આ પુસ્તક થઈ રહ્યું છે ભૂપેનભાઈ વિશે. તો એમાં અમે એવો પ્રયત્ન કર્યો છે કે એમની સંપૂર્ણ જીવન સફર આલેખાય, એટલે એમના આખા જીવનની તમામ વાતો આવે, મુખ્ય વાતો. અને એક ચિત્રકારની સંવેદના કેવી હોય છે, ચિત્રકાર સંવેદનશીલ હોય તો એને કેવી કેવી રીતે પ્રશ્નો થાય, એના સમાધાનો એ જાતે શોધે. આ બધી વાતો આમાં બહુ વિગતપૂર્વક અમે આલેખવાનો પ્રયત્ન કર્યો છે. શક્ય એટલા પ્રામાણિક આલેખન અમે કર્યું છે. અને જે પણ લોકોને કળામાં રસ હોય, સંવેદના જગતમાં રસ હોય, અને ખાસ કરીને યુવા પેઢીને, કારણ કે ભૂપેનભાઈ પોતે પાછા એમનું એક સજાતીય વલણ હતું, એટલે એ બહુ જાણીતી વાત છે. એમણે જાતે જ એ વલણની ઘોષણા કરી હતી. તો આજે એ બધા એના કાયદા અને એની માન્યતા મળી, પણ એ સમયે તો આવું કશું જ નહોતું. એટલે કેવી રીતે એમણે આ બધાનો મુકાબલો કર્યો, આ બધી વાતો આમાં આવેલી છે. અને આ બધું અમે શક્ય એટલું સત્યની નજીક રહીને આલેખન કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એવું કહી શકાય કે ભૂપેનભાઈના જીવનને સળંગ સૂત્રે આલેખતું ગુજરાતીમાં પહેલું પુસ્તક છે. આવતીકાલે તેનું વિમોચન છે. અને પ્રમોદભાઈ શાહ, જે ભૂપેનના એક સમયે સહયોગી હતા જ્યોતિ લિમિટેડમાં, એમના મુખ્ય અતિથિ છે. આ અંગેની માહિતી આપવા માટેની એક પત્રકાર પરિષદ અલકાપુરી સ્થિત સર્જન આર્ટ ગેલેરી ખાતે યોજાઈ હતી, જેમાં હિતેશ રાણાએ જણાવ્યું હતું કે ભૂપેન ખખ્ખરની પ્રકૃતિ અને સર્જકતાના મોટા ભાગના પાસાને આ ગુજરાતીમાં લખાયેલા પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ સર્જન આર્ટ ગેલેરીના હિતેશ રાણાએ એમ પણ જણાવ્યું હતું કે પદ્મશ્રી ભૂપેન ખખ્ખરની વિદાય પછી પણ તે આજે પણ અનેકના હૃદયમાં જીવંત છે. એ જ બતાવે છે કે ભૂપેન ખખ્ખર આજે, આવતીકાલે અને પરમ દિવસે એટલા જ જીવંત રહેશે. અરે ભૂપેનભાઈ સાથે આ ગેલેરીનું અને અમારા ફેમિલીનું પણ ઘણું ગોલ્ડ એકદમ ક્લોઝ કનેક્શન હતું. અને ઘણા વર્ષોથી અમે એમના ફેમિલી મેમ્બર તરીકે, એટલે કાયમ છેલ્લા જે એમના જિંદગીના 6-1 વર્ષ હતા, એમની સાથે સવારે 8 વાગે એટલે સવારે ફોન આવે, સાહેબ શું કરો છો? એટલે મારે નેહા સાથે, મારી વાઈફ સાથે ઝઘડો કરી અને તરત એમના ઘરે જવું પડે. અને સવારે ચા પીને એમનું કામ જ્યારે ચાલુ કરે પેઇન્ટિંગ કરવાનું, ત્યારે એમને સપોર્ટિંગ રોલમાં હું તેમને હેલ્પ કરતો હતો કે કદાચ બ્રશમાં કલર કાઢવાનું હોય, કે કારણ કે છેલ્લે 5-6 વર્ષ એમની તબિયત થોડી બરાબર નથી રહેતી. ટ્રાવેલિંગમાં એમની સાથે કાયમ જવાનું થાય. અને એમની લાઈફમાં એમને ઘણું બધું કોન્ટ્રીબ્યુશન સર્જન આર્ટ ગેલેરીને આપ્યું. અત્યારે જે સર્જન દેખાય છે એમાં સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન જોઈએ તો ભૂપેનભાઈનું કહેવાય. કારણ કે એ વખતે તો સર્જનની શરૂઆત હતી. તે વખતે એમને આખો શો, એમનો સોલો એક્ઝિબિશન 2002માં આપણે બહુ મોટો શો કર્યો હતો. અને 2003માં બીજો એમનો જિંદગીનો છેલ્લું એક્ઝિબિશન સર્જનમાં થયું હતું.
હવે આ ગેલેરીમાં જ્યારે એક આર્ટિસ્ટ જ્યારે સપોર્ટ કરતો હોય ત્યારે ગેલેરીનું આખું એક ફાઇનાન્શિયલી ને જોવા જઈએ તો ઘણું બધું હેલ્પફુલ થતું હોય અને એ કામ ભૂપેનભાઈએ અમારા માટે કર્યું અને ભૂપેનભાઈની સાથે ઘણા બધા એવા વસ્તુ થઈ છે કે જે યાદ કરતાં આમ પ્રાઉડ પણ થાય ને આમના જેવા આર્ટિસ્ટો મળવા ડિફિકલ્ટ છે. એટલે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.